ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના બીમારી ફૂફાડો મારી રહી છે અને રાજ્યમાં કોરોના 42 કેસ નોંધાયા છે અને કોરોના એક્ટિવ કેસોમાં સંખ્યા વધવા સાથે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના તથ્ય આવ્યું છે કે માર્ચના અંતે સાથે ઠંડીને વિદાય લીધા બાદ ગરમીનો ક્યાંય વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને બદલાતા વાતાવરણ લઈને રાજ્યમાં કોરોના સાથે સ્વાઇન ફ્લૂ કેસ પણ જોવા મળી રહ્યા છે અને ફ્લૂના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના દર્દીઓ નોંધાયા છે જ્યારે સ્વાઇન ફ્લૂના સારવારમાં રહીને 6 દર્દીઓ જારની તબિયત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં વધતા કોરોના એક્ટિવ કેસમાં સ્વાઇન ફ્લૂ દર્દીઓ વધતા તબીબોને સાવચેતી રહેવાની સલાહ આપી રહ્યા છે અને ગરમીના હીટવેવમાં વધતા સામે કોરોના સ્વાઇન ફ્લૂની બીમારી ઓપરેશનમાં આ પણ ઓક્સિજન પર કાબૂમાં છે અને ફ્લૂ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં હાલમાં સૌથી વાયરલ ઇન્ફેક્શન અને સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં પલટો મારતા હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજમાં ઓપીડી 800 જેટલા દર્દીઓને સારવાર માટે આવી રહ્યા છે અને જે અમદાવાદમાં પ્રથમ વખતે હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા છે અને ગોત્રી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં એક જશે કે અન્ય હોસ્પિટલમાં સારવાર રોજ ચાલતી હતી જ્યારે આ સાયાજી હોસ્પિટલમાંથી 2 કોરોના દર્દીઓ રજા આપવામાં આવી છે અને કોરોના સ્વાઇન ફ્લૂ સાથે આ દર્દીઓ વધતા તબિયતને લોકોને શક્ય બની કોરોના ગાઈડલાઇનમાં ફોલો કરી અપીલમાં કરી કોરોના કાળની રોગપ્રતિકારક શક્તિ પ્રત્યે જાગૃતિ વધારવા સાથે સ્વચ્છતા જાળવવામાં અપીલ કરી હતી. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.